બેંકમાં બોર્ડ માર્યું કે પીળા માલ ઉપર લોન મળશે. તો એક ભાઈ ગયો લાઈનમાં ઊભો રહ્યો. બેંક મેનેજર કે ભાઈ બોલો કે લોન લેવી છે, પીળો માલ છે કે હા લેતા આવ્યા છો કે ના? તો કે લેતા આવો. તો હળદરનું ડબલું લઈને ગયું. લે આવ્યા પીળો માલ કે હા લાવો. એ કે તે થેલીમાંથી કાઢ્યું પીળા હળદરનું ડબલું કે આ પીળો માલ. એ કે આ પીળો માલ ન હાલે. તો કે હોનું હોય તો વેચી ન લેવી, આ હું કામ ધક્કા કાય. આમને એમ કે બોર્ડ મારીને બેઠા છો, પીળા માલ ઉપર રૂપિયા મળે. સાહેબને ઘકલાવા માંડ્યો. બોલો તમે જો ઘણા પાસે તમે રૂપિયા માગતા હોય, ઉઘરાણીનો ફોન એને કરો તો શમશાન યાત્રાની ગાડી જતી હોય ને, હે રામ નિયાજીને ફોન ઉપાડી કે ભાઈ હું શમશાન યાત્રામાં છું, 2 દી પછી કરો. આપણે સાહેબ રામ બિચાર કોણ એને ગુજરી ગયું છે. અને જો તમે ફોન કરો અને એ ગાડી પાસે ઊભો હોય, હે રામ થતું હોય, તમે એમ કહો ને કે ઓલા 50,000 લઈ જાવ. એ કે હમણાં વીથી પૂરી કરીને 1.5 કલાકમાં આવું. દેવામાં માણસ નથી આવતા, લેવામાં માણસ હળી મૂકે છે. બોલો મામલતદાર કચેરીએ બોર્ડ માર્યું કે અહીંયા કામ સિવાય કોઈએ બેસવું નહીં. તો એક દી સાહેબ આવ્યા 11 વાગે. ત્યાં તો 5-7 બાયું મગ હમા કરતા હતા ફૂપડા લઈને. બોલો નિયા સાહેબે આમ બધું જોયું. એ કે અહીંયા બોર્ડ માર્યું કામ સિવાય બેસવું નહીં, કેમ અહીં બેઠા? તો કે અમે ક્યાં કામ સિવાય બેઠા છે, મગ હમા કરી છે. તો કે પટાવાળાએ ના ન પાડી. તો એ હું ના પાડી કે અમે કીધું ફળિયામાં ગારો છે એટલે અહીંયા હમા કરી છે. પટાવાળો ક્યાંય ગયો કે એ તો અમારા સારું ચાનું કહેવા ગયું છે. હવે મૂળ પટાવાળાને એમ કે સાહેબે મગ લીધા છે ને, આ બાયું એના મગ હમા કરવા આવ્યા. સ્કૂલમાં ગણિતનો પીરિયડ હાલતો હતો. એમાં માસ્ટર સાહેબે વળી બ્લેકબોર્ડમાં લખ્યું કે 11 ને 5 ભાગો. તે છોકરા દફતર લઈ લઈને હળી મેલી બહાર દોડી. હેડ માસ્ટર આડા ફરી ગયા, ક્યાં જાવ છો? તો કે ઘેરે. કેમ? એ કે સાહેબે અંદર લખ્યું છે કે 11 ને 5 ભાગો. પછી સાહેબ ત્યાં ગયા લખ્યું હતું 11 ને 5 ભાંગો આને. માન છોકરાઓને સમજાવીને પાછા વાય. છોકરા ભગવાનનું રૂપ છે પણ માપે હોય તો, નકર અઘરા પડી જાય. એક છોકરો બજારમાં નીકળ્યો ને, તેમાં રૂપિયો એક બીજા છોકરાને પડી ગયો. એની માથે પગ દઈને ઊભો. બોલો હા. તે ઓલો છોકરો સ્કૂલે મોડો પૂગ્યો. સાહેબ કે કેમ મોડો આવ્યો? કે સાહેબ મારો રૂપિયો ખોવાઈ ગયો. તો સાહેબ કે અરે બિચારાનો રૂપિયો ખોવાઈ ગયો. ત્યાં આવડો આ આવ્યો. તો કે કેમ મોડો આવ્યો? તો કે આ મોડો આવ્યો. કે એનો તો રૂપિયો ખોવાઈ ગયો. તો કે એની માથે પગ દઈને તો હું ઊભો. હવે એ જાય પછી આને કાઢું ને. એક ભાઈ વિદેશમાં ગયા. કામિની પૂછે કંસને કયો ભલેરો દેશ? તો કે સંપત્તિ હોય તો દેશ ભલો, નહીતર ભલો પરદેશ. રૂપિયા હોય તો આપણો દેશ સારો, રૂપિયા ન હોય તો પરદેશ વહી જવું. વિદેશ વહ્યા જાય સુખી શું કામ થાય છે કે હવે ત્યાં કંઈ કોઈની હગાઈના આમંત્રણ ન હોય, કોઈના સીમંતના આમંત્રણ ન હોય, કોઈનો ખરખરો ન હોય. ત્યાં તો એક જ કામ. અહીંયા આપણે જાજા વ્યવહારે ઠકવી દઈએ. આ વ્યવહારે માપે તોલે રાખો તો વાંધો ન આવે. એક સમયમાં 35 માણા લગ્નના પ્રસંગમાં થતા હતા. આ સીમંતના પ્રસંગમાં જ બાયું લાડવા લઈને આવતા. તો પુરુષો તો ખેરેનું હોય તો વાળી હોય 8-10 બાયું એ કામ પતાવી લેતા. અટાણે 800 માણાના જમણવાર તો સીમંતમાં થાય. આવા સીમંત કરવામાં શ્રીમંતાઈ ભૂહાઈ જાય. એમ સમયને અનુસંધાને હાલવું. વિદેશમાં એ ગયો ને 15 દી પાછો આવ્યો. કોકે પૂછ્યું એલા તું તો 2 વર્ષ માટે વિદેશ ગયો તો અને 15 દીમાં પાછો કેમ આવતો રહ્યો? તો કે વાયરનું કટિંગ કરતો હતો ને અંગૂઠામાં છીણી લાગી. તો એ કે ધનુરનું ઇન્જેક્શન તો ત્યાં જડે નહીં. એ ધનુરનું ઇન્જેક્શન લેવા અહીંયા આવ્યો મહેતા સાહેબની ત્યાં. અને કે હવે તો આપણા ગુજરાતી ત્યાં વચવા માંડ્યા છે એવું લાગે તો મહેતા સાહેબને ત્યાં લઈ જવા છે. કે ફટ દઈને દઈ તો દે. આ પણ ધનુરનું ઇન્જેક્શન કીધું ન્યાય મળતું હોય, નામ ફેર હોય. આ તમારે તપાસ કરવી છે. આ મહેતા સાહેબ પાસે ધનુરનું ઇન્જેક્શન છે એવું નથી. આપણા દેશમાં છે એવું નહીં, વિદેશમાંય છે. વિદેશમાં જઈને માણસો કામ કરે છે અને એનું અડધું કામ જો આપણા દેશમાં કરે ને તો વિદેશ આપણા દેશમાં ખડું થઈ જાય. આપણે વિદેશમાં ન જવું.
પરિવારમાં જેટલા માણસો હોય બધાય વિદેશમાં કામ કરે. અહીં તો એક જણો કામ કરતો હોય ને 7 જણા રાટા મારતા હોય. જાજુ જીવે મોટો. અને એ જે કામ ઉપર જતો હોય એ ટાઠી રોટલી ખાતો હોય. ગરમા ગરમ તો આવડા ઝાપટી ગયા હોય 11:30 વાગે, કારણ કે એને તો બીજું કાંઈ કામ ન હોય. હા, તમે જો સવારે 11 વાગ્યા સુધી તમને કોઈ જગાડે નહીં પરિવારમાંથી, એટલે નક્કી કરી લેવાનું કાં તમારી આવક બહુ છે, તમે બહુ કમાવશો, અને કાં નક્કી કરી લેવું કે પરિવારને તમારી કોઈ આશા નથી. મર હું તો એ કે હમણાં જાગીને ચા પીને ફોની નોટ માગશે. હા, ફાકીના બિલ ભરવા છે ને બોલો. માણસને આગળ આવવું હોય તો સાંજે વહેલું સૂઈ જવું જોઈએ ને સવારે વહેલું જાગી જવું જોઈએ. હા, આપણે અત્યારે તકલીફ એ છે કે અમુક માણસો એ કે મને તો 3 વાગ્યા સિવાય નીંદર જ ન આવે. તો કીધું ક્યાંક રાજપારીમાં રહી જાય ને અડધું રોજ તો ભરાઈ જાય. આ કોરા આટા મારી 3 વાગ્યા સુધી, એના કરતાં 8 થી 3 ક્યાંક નોકરી ગોતી લે કે જળવી જોઈએ ને, કે તારે રહેવું હાલ સિક્યુરિટીમાં રાખી દો. ઈ હહુડી વગાડતા મને ન આવડે, તને હું પાવો દેવો નહીં અમારે. હું કામ કરવા હે ને ઘણાય કામ છે, નથી કરવા એને જ નથી. બોલો, સવારમાં માણસ વહેલો જાગે અને વહેલો કામે ચડી જાય ને સાંજે માણસ વહેલો સૂઈ જાય અને પાછો સવારે વહેલો જાગી જાય, એની તંદુરસ્તી સારી રહે અને 2 પૈસાની આવકમાંય વૃદ્ધિ થાય. હા, કામ હોય ને માણસ નો ઉઠતા હોય ને મોડા સુધી જાગતા હોય બરાબર. વિના કારણે માણસ જે જાગે છે ને અડધી રાત સુધી એન્જિન વિના ડબ્બા રખડે એમ રખડતા હોય. બોલો, એક ભાઈને મેં પૂછ્યું તમારો દીકરો શું કરે છે? મને કે ઠાગા થૈયા કરે છે. આ ગામડાનો દેશી શબ્દ છે. મેં કીધું આ ઠાગા થૈયા એટલે? તો મને કે નોકરી કરતો તો હમણાં મને કે બાપુજી ઘરનો ધંધો કરવો છે, એ કે ₹1,00,000 આપો. તો કે મને એમ થયું ઘરનો ધંધો કરતા હોય તો સારું, કે ₹1,00,000 મેં એને આપ્યા. તે 6 મહિને 1,30,000 મને આપ્યા. મને એમ થયું 30,000 તો કમાઈને દીધા. તો વળી એ કે 2-3 મહિના પછી કે બાપુજી ₹3,00,000 આપો, ધંધો થોડોક વિકસાવવો છે. તો એ 1,00,000 લઈ ગયો, એકને 30 આપી ગયો, પાછો 3,00,000 લઈ ગયો, અને પાછો કે એક દી આવ્યો તો ₹3,50,000 આપ્યા. તો મને એમ થયું કે હવે હરડે ચડી જાય. તો કે હમણાં આ 3 વર્ષ પૂરા થાય તો મેં ટોટલ માર્યો ને તો ₹9,00,000 લઈ ગયો અને ₹3,50,000 દઈ ગયો મને. આને કહેવાય ઠાગા થયા. કાબેર અને કાગડો ભેગા થયેલા આ બાળ વાર્તા છે. તો એ કે આપણે આ ચણવા જવું પડે આખું વરસ, તો આપણે બાજરો આ વખતે ચોમાસું આવે એટલે વાવી દઈ. તો કે વાવી દઈ ભાગમાં 2. તો બાજરો એને વાવી દીધો. પછી કાગડો તો કામચોર, કાગડાની ઉપમા આપે, ફલાણો પાય કે એ તો કાગડા જેવો છે એમ. કાગડા કોઈ દી કામમાં ન આવે. આખું કામ બધું નીંદવાનું ની બધી કાબેર કરે, આટો મારીને આવતો રહ્યો કાગડો. પછી કાબેર કે હવે મોસમ આવી, લણવા તો આવો. તે જઈને એક ડુંડામાં ચાંચ મારીને તો ઓય કરીને પડી ગયો. કેમ? કે ચાંચમાં તકલીફ થઈ ગઈ, કે પાછી ઘડાવવી પડશે, તિરાડ પડી ગઈ. તો કે ક્યાં જાઓ? કે મિસ્ત્રીની કોયડે. એ વયો ગયો. તો કાબેરભાઈ બીજે દી ગઈ કે હું થઈ ગયું રેડી. તો કે ના ઠાગા થૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ કાલ વહેલો આવું છું. એવું 5 દી આવેલું. તે બાજરો લણાઈ ગયો, હમો થઈ ગયો. કાબેરબેન ગયા એ કે હવે તો કાગડાભાઈ હાલો ભાગ પાડી નાખી અને ભાગ તો લઈ જાઓ. તો કે હાલો આવું. તે ઉડતા 2 આવ્યા ને, એક ઢગલો ઢૂહાનો પડ્યો હતો, બાજરાનો તૈયાર ઢગલો, તો મોટો ઢગલો જોઈ ગયો. હા, કાગડાને દાન જ બગડી. તો ઉડતા ઉપરથી પડ્યો કે મોટા ઢગલામાં ઢૂહામાં. આ ઢગલો મારો તે 1.5 ફૂટ અંદર ગરી ગયો અને માથે ઢૂહા વળી ગયા. હા, એ આપણી કહેવત છે, ઠાગા થૈયા કરું છું, ચાતુડી ઘરડાવું છું, જાઉં કાબરભાઈ કાલ વહેલો આવું છું. કામ નથી કરવું અને વધારી લેવાની જે દાનત રાખે ને એ કદાચ ઢૂહામાં કાગડો દબાઈ ગયો એમાં આ લોકો દેણામાં દબાઈ જાય, એમાં બીજું કાંઈ વરે નહીં. હા, એક દી એક ભાઈ, એક એનો મિત્ર કોન્ટ્રાક્ટર, એને કીધું એ કે મારે ઘેરે 4 લાદી કે બોદી થઈ ગઈ છે તો કાચવી પડે એમ છે. તો કે હવે એ 10 મિનિટનું કામ છે, એમાં કાંઈ ચિંતા ન કરતા, હું આવ્યું છું એક દી આટો મારું. તો એમ કરતાં 15 દિવસ તો એ આવ્યો, આવીને હથોડો લઈને બીજી 4-5 લાદી ક્રેક કરી.
પછી કે હવે તો કે આટલું બદલાવ કલર ફેર થાય ને એના કરતાં આખી દિવાલની જ કાઢ નાખી આ. તો ઓલો કે કાઢ નાખો, કાંઈ વાંધો નહીં, બીજી લાદી નાખી દેવું. તો કે હું તો કારીગર છું, એનો તો મજૂર આવે, હું થોડો લાદી કાઢું. તો કે મજૂરને મોકલજો. તો 7-8 દી મજૂર આવ્યો, તો મજૂરે હથોડો લઈને આવ્યો ને હથોડા સાપ તે લાદી કાઢવામાં દિવાલ આખી તોડી નાખી. બોલો, બોલે ને બોલે આ તો દિવાલ તૂટી ગઈ. તો કે આમાં પાઇપ ફિટિંગ ન કરવા જાય, કોણ ફિટ કરી ગયા હતા, કોને બને? ભાઈ કે અમે વેચાતા મકાન લીધા, માતા કોઈ કરીમાં. તો દિવાલ પાછી ચણાવી. તો કે હવે લાદી આપણે ફિટ કરી દઈએ ને. તો બજારમાં ગયો હતી કે હવે મળતી નથી આવી લાદી. તો હું છગનભાઈને લાદી લેવા મોરબી જવાનો છું, તો હારે નાખતો આવીશ, તો આરો હાર થઈ જાય. તે 1.5 વર્ષ કાઢ્યું. હા, ઓલા ભાઈ મને કે હગાવાલાનો ફોન આવે છે, એ પૂછે ઓલી લાદી થઈ ગઈ. આને કહેવાય ઠાગા થઈ ગયા. તમે કામ બતાવો ને તો 10 મિનિટ કહે, પછી કામ કરવામાં 10 મહિને કામ કરતા નથી. માણસ ધંધા ઉપર જાય અને ઘેરે પાછો આવે, એમાં તફાવત એ છે ધંધા ઉપર જાય ત્યાં ધીમો હાલે છે અને પાછો ઘેરે આવતો હોય ઝપટ રાખે છે. જો ઘેરે આવવામાં ઝપટ રાખે એટલી માણસ ધંધા ઉપર જવામાં ઝપટ રાખે તેને કોઈ દી વાંધો ન આવે. ખેતી કરે એને ખબર પડે ને વેપાર કરે એને વીતે, દી ઉગે ને દનૈયા ચડે એને કોઈ ન જીતે. એક સમય એવો હતો ખેતીમાં કાંઈ વળતું નહીં. તેથી માણસ કામે જાય ને તો આપણે એમ કહે ને 1 દિવસ ભરાણો 2 દિવસ, એ એને દનૈયા કહેતા. 1 દનૈયું 2 દનૈયા 3 દનૈયા. ગામડામાં ખેડૂને કપા પાકેલો, તે ટેમ્પો ભરીને ગયો ને તે દુકાને કાંઈક ફાંકી લેવો ઊભો રહ્યો છે. તે વેપારીએ પૂછ્યું કે આ કપાસ તમારો છે કે? હા. વળતા પાછો આવ્યો તો ફાંકી લેવો ઊભો રહ્યો કે વેચાઈ ગયો કપાસ? તો કે હા વેચાઈ ગયો. કેટલા મણ થયો? એ કે 150 મણ કપાસ થયો અને 2000 રૂપિયા ભાવ આવ્યો. તે વેપારીને એમ થયું કે આ વેપાર કરતાં ખેતી કરવી સારી. તો એને દુકાન બંધ કરીને બીજે વર્ષે કોકની જમીન ભાગમાં રાખી. અને વરસાદે થયા નહીં ને એ બધું ટાણે ખાવા ભેગો ન થાય, નાવા ભેગો ન થાય, મેલા ખેલા લુગડાને દાઢી વધી ગયેલી. પછી નુકસાની ગયા પછી બીજા હગાવાલા પાસેથી રૂપિયા લઈ આવ્યા અને પાછી દુકાન ખોલી અને દુકાન હરેડે ચડી. પછી કોઈ મેલા ખેલા લુગડોવાળો માણસ કે મેલું પનિયું બાંધેલો કોઈ આવે ને તો એ વેપારી પૂછે ખેતિયા કરતે હો? કારણ કે આ એને કરી એટલે ખબર પડી. આ ખેતી કરે એને ખબર પડે ને વેપાર કરે એને વીતે, દી ઉગે અને દનૈયા ચડે એને કોઈ ન જીતે. એક ભાઈ મને એક દી કહેતો હતો, મને કે ધીરુભાઈ મારે તકલીફનો કોઈ પાર નથી. કીધું ભાઈ થોડી ઘણી બધાને પણ થોડી ઘણી હોય. મને કે આ તો હૈદ ઉપર છે. મેં કીધું કેમ? તો મને કે આપણે હગાવાલાને સંબંધીને પૂછે તમારી આવક કેટલી? તો મેં કીધું પૂછે તો કહી દેવાય, પણ એમાં મને કે તકલીફ છે. મેં કીધું શું? મને કે આપણને પૂછે મને તમારી આવક કેટલી? હું એમ કહું ને 25,000 રૂપિયા, તો મોટું બગાડીએ. આ મોંઘવારીમાં 25,000નું શું આવે? તો આપણી ઇજ્જત ન કરે. પછી તો કે મને એમ થયું કે હવે વધારે કહું કે હગાવાલા પૂછે કે તમારી આવક કે 1.5 લાખ રૂપિયા, તો કે 30,000 ઉછીના આપો. હવે એ કે મને નક્કી નથી થતું મારે ઇજ્જત બચાવવી કે રૂપિયા બચાવવા એમ. હા, હમણાં એક છોકરો 19 વર્ષનો લીવના લઈને નીકળ્યો હતો. પોલીસવાળાએ રોક્યો, અહીંયા આવ, એટલે લાઇસન્સ હાથ રોક્યો હતો. પણ બાજુમાં આવ્યો ને પોલીસવાળો કે તારા મોઢામાં દેશી દારૂની વાસ આવે છે, આવડી ઉંમરમાં દારૂ પીશ? તો કે સાહેબ હું નથી પીતો, મારા બાપુજીએ કોઈ દી નથી પીતો. તો આ વાસ તો આવે છે? તો કે મારા દાદા બહુ પીતા. 3 પેટી સુધી બાઈશ આવી. બોલ, એ કેવો પીતો હોય છે. 2 સુરદાસ એક દી 200 ભાઈ આવી ગયા. બોલો, ગામના ભેગા થઈ ગયા, નોખા પાડવાની ખૂબ કોશિશ કરી. સુરદાસ નોખા નહોતા પડતા, જપા જપીમાં હતા બે. એમાં એક માણસ આવ્યો, ડાયે માણસ કોક હોય ને, એટલે શું છે આ બધું? અરે કે આ 1 કલાકથી સુરદાસ 200 ભાઈ આવ્યા, નોખા નથી પડતા. કે તમે કાંઈ કીધું? ઘણું કીધું, નથી નોખા પડતા. કે હવે શાંતિ રાખો, મને એકને સાંભળો. કે શું? કે ઊભા રહ્યો. બાદ ચાતા સુરદાસને ન્યા જઈને મોટા અવાજે ઓલો બોલ્યો, એલા કે આ એકના હાથમાં છરી છે, કોકને અડી જાય ને આંતેડા બહાર નીકળી જાય. બે સુરદાસ નોખા પડીને હાલતા થઈ ગયા. એને તો ખબર નહીં કોના હાથમાં છરી છે.
અને ઘણા એવા માણસો છે ને મગજ ઉપર કાબુ નથી રાખી શકતા. બોલો, વાતની વાતમાં રિવોલ્વર કાઢીને ઉપાય. હા, હગી નહીં થાય. બકાલાવાળા સામે એક ભાઈ રિવોલ્વર કાઢી. હા, કેમ હરખવો નથી રાખતું, પણ ન હોય તો ક્યાં બિચારું રિવોલ્વર કાઢી. આ તારી હગી નહીં થાય. બકાલાવાળો અજળ એ કે ફોડ બાકી છે ને કેટલા વર્ષ ફોડ તોય આમ કરી નકર લાઈવ મારી પાસે હમણાં ફાંડા પાડી દો. હા, એ બોલો કે એમ ન ફોડાય, આ લાયસન્સ વાળી છે. આમાં કેટલાય સરકારને જવાબ લખીને દેવા પડે. તો કે તો ન રાખતો હોય તો હું વાંધો ડિસમિસ રાખીને અમારે કોઈ લાયસન્સ બાઇસની જરૂર નહીં, ગમે એને અડી જાય. આને કોણ સમજાવે? આ પતિ પત્નીને તમે જો કજિયો થઈ ગયો હોય અને જો પત્ની એમ કે હવે બસ રાખો એટલે પુરુષે બંધ થઈ જવું, નકર એ પેટીએ ચડે. તમારી 3 પેટીને ઓળખું હો એ કે. હા, દાદા એ તમારા એવા હતા, તમારા બાપુજી એવા હતા, તમે એવા છીએ. આ લખણ હજી દીકરામાં ઉતરશે, પાછા વરો. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો કે મારામાં રહેલી ખૂબીઓની મને ખબર છે, પણ મારામાં રહેલી ખામીઓની મને ખબર નથી. તેનો મિત્ર કે એ હું મોટી વાત છે, ઘેરે જઈને તારી ઘરવાળીને કહે ને કાં જાડી, ખાલી એટલું કહી દે. તારી બધી ખામીઓ છે ને એ પડદા ઉપર રજૂ કરશે કે બે હે ચશ્મીશ, લંગડ, બાડા, કાન બઠિયા, ક્યાંય સુધી સંભળાવે. બોલો, આપણે કોરોના વહી ગયા પછી 2 સાસુઓને ઝઘડો થઈ ગયેલો ને હામાં ઉગ્રતા પકડાઈ ગયેલી. ધબધબાટી બોલે. એમાં એનો છોકરો બીજા માળે બારીએ ઊભો હતો ને એના નાનીને આવતા જોઈ આવીને તે નીચે ઉતરીને એના પપ્પાને કે ભાગો, કેમ કે હજી 3જી લહેર આવે છે. આ કજિયાની કિંમત ન હોય પપ્પા. કોરોનાની 3જી લહેર હારી, પણ આ આવે છે ને આ તો બટા જતી બોલ છે. આમ મૂળ તમે જુઓ ને તો કિંમત છે ને એ કજિયાની ન હોય, કિંમત વ્યક્તિની હોય. આપણે ઘણા એને કહેતા તમે અમારી કિંમત ન કરી, તો એક જણો કે 800 કરી બોલ. હકીકતમાં વસ્તુની કિંમત નથી, વ્યક્તિની કિંમત છે. હા, ગાંધી બાપુના ચશ્મા કરોડો રૂપિયામાં વેચાય, મોદી સાહેબનો સૂટ છે ને એ કરોડો રૂપિયામાં વેચાય, ને આપણા 3 જોડી કપડાં આપો ને તો એ પ્લાસ્ટિકની ડોલને સીનની ચપેલી જ આવે. સારા એરિયામાં વીઆઈપી એરિયામાં 3 જણા વાતો કરતા. સરકારને એ કે કાંઈ ખબર નથી પડતી. કેમ? એ કે અહીં બસ ડેપો પાસે કેટલી જગ્યા પડી મોટા, અને રેલવે સ્ટેશન ઠેઠ બારોબાર કર્યું. એ કે આ 70 રૂપિયામાં એ કે આપણે બહાર ગામથી આવી જાય ને કે 150 રૂપિયા તો રિક્ષાવાળાને દેવા પડે. તો અહીંયા બસ સ્ટેન્ડની બાજુમાં જઈ ગયા, ત્યાં રેલવે સ્ટેશન ન કરે. આને કોઈ કહેવાવાળું નથી સરકારને. તો ઓલા એના ભેગા ઊભાથી એના જેવા હોય તો જ ને ઊભા હોય ને ત્યાં. એ કે મોટા તારી વાત સાચી, એમ તો અહીંથી ગામના આગેવાનોએ ગયા હતા, મુખ્યમંત્રીને રજૂઆત કરી. આખી રજૂઆત મુખ્યમંત્રીએ સાંભળ્યા પછી એટલું બોલ્યા કે ભાઈ તમારી વાત સાચી છે, પણ ટ્રેનના પાટા હોય ત્યાં જ રેલવે સ્ટેશન થાય, તમે કયો ત્યાં ન થાય. નો માયને નો જ માયને. કે બોલો, એને એ ખબર નથી કે ટ્રેનના પાટા બારોબાર હોય તો આ રેલવે સ્ટેશન ગામમાં ક્યાં જ થાય. તો સરકારનો વાંક કાઢીને બેઠા. બોલો, એને શું વાંક છે ને એ કહેતા જ નથી. હજી ઘણા એવા માણસો છે દવાખાને જઈને ઊભા રહે, શું થાય કે તમે ડૉક્ટર છો, તમને ન ખબર હોય. હવે કાકા તને હું ધોરણે બોલી, સાહેબને શું ખબર હોય, હું ડિગ્રીઓ લઈને બેસી ગયા લે. હા, અને ડૉક્ટર સાહેબ બિચારા પૂછે તો ખરા ને તમને કાંઈ તકલીફ થતી હોય તમે કહો તો એ પ્રમાણે જોવે. એમને એમ જઈને ઊભા હોય. બોલો કે શું થાય છે કે તમે ડૉક્ટર છો, જોઈ લ્યો. હા, સાહેબને કુંમરે નાખી દે. હા, ઘણા હજી ઉધારમાં દવા લઈ જાય. એ કે સાહેબ દવા હારી દે, હાજા થઈ જાય પાછા જે પૈસા દઈ દે ને. મેડિકલ સ્ટોરવાળા હોય ને ત્યાં જઈને કેટલાય તમે જો પૂછે એ કે હળવદ જવાની બસ કેટલા વાગ્યા આવે, તો કે એ અહીં ન પૂછવાનું હોય. તો એ કે અહીં શું થઈ રોડ માથે બાયણું ખોલીને બેઠો, તો એ સારું બેઠો.
હા આ કાલે સવારે કોઈક તેલના ડબ્બાના ભાવ પૂછશે. એક ભાઈ એક દી એના મિત્રને કહેતો હતો એ કે આ હાઈફાઈ યુગ છે અત્યારે અને તું જૂનું હોન્ડા લઈને હળિયું કાઢે છે રેખડા રાખે તો તને કાંઈ થતું નથી કે ના રે ના. એ કે અટાણે વીઆઈપી ભલે ગાડીઓ રહી ગમે એવી ઓલવો ગાડી નીકળે ને તોય મારા પેટનું પાણી ન હલે કારણ કે ઇંગ્લિશ ફિંગ્લિશ આપણને ન ફાવે. દેશી ભાઈલાને તો કે દેશી જ ફાવે. હા પણ એ કે હમણાં હોન્ડામાં તકલીફ એ થઈ ગઈ છે એ કે હું પહેલેથી જ અડધું કાંસલેટ નાખું અડધું પેટ્રોલ નાખું તો કે ધુવાણાની લીટીએ લીટીએ ઉઘરાણીવાળા આવેલા આવે છે 30 લોગીઓ લાગે આમ. તો કીધું પણ હું કામ કાંસલેટ નાખે તો કે હવે આને બંધાણ થઈ ગયું નકરું પેટ્રોલ નાખું તો તાકાત નથી કરતું કારણ કે એના વાળ ફૂલાઈ ગયા હોય ને આ મિક્સ પી પીને. જૂનું હોન્ડા લઈને નીકળીને બીજે હારી હારી ગાડીઓ નીકળે કાંઈ ન થાય. મને કે ગમે એવી મર્સિડીઝ નીકળે રેન્જ રોવર નીકળે આ ઓલવો નીકળે મને કાંઈ 1.5 કરોડની ગાડી લઈને બાજુમાંથી વહી જાય મારા પેટનું પાણી ન હલે. પણ જો કોક એમ્બેસેડરનું ભાઠું શણગારેલ લઈને નીકળે વરાજો ત્યાં મારા દિલના ટુકડા થઈ જાય કે આપણે ધરતી માથે ધક્કો છે એમ. કારણ કે 48 વર્ષ સુધી કે કોઈ જોવા ન આવ્યું કે બાંધતા તો ત્યાં જોવા આવ્યા અમે મૂંગા બેઠા ત્યાં ન આવ્યા. પણ કીધું તમે કામ કરો તો કોઈક જોવા આવે. તમારા ખાતામાં કેટલા રૂપિયા છે એ લોકો ન પૂછે તમારો દીકરો શું કામ કરે છે એ પૂછે. એક ભાઈને પૂછ્યું તમારો દીકરો શું કામ કરે કે એ અમારે જોવાનું તમે અહીં પંચાયત કરવા આવ્યા છો ખગપણનું નક્કી કરવા આવ્યા બોલ. પછી બીજા માણસો થઈ ખાય કે ભાઈ એમ કહેવાય કે હા મેં કહી દીધું આંટા મારે 2 ઠળક તો કે એમ કયો તો હગાઈ થાય કે એ કે થાવી હોય થાય ન થાય તો કાંઈ નહીં. આજ અમે મોટી મોટી વાતો કરી કાલે હગાવને ખબર ન પડે ફૂપી વાત નહીં કરવાની ભલે આના લીલ પૈણાવો પડે બાકી નથી કાંઈ કરતા નથી જ કરતા. હવે આવી શક્યતા લઈને નીકળે છે. આપણે અટાણે તમે જો ઘણા ત્યાં લગ્ન પ્રસંગમાં જાય તો જેને ત્યાં લગ્ન હોય એ પાછા આવ્યા હોય એને કે ભાઈ જમીન જાય જો. એક જણો કે ભાઈ જમવા જ આવ્યા છે હું નકરા ચાંદલા કરવા આવ્યા હે. હા અને ફોટા પાડે ને અને એ આ બધું જરૂરી છે. હવે પાસપોર્ટ બનાવો ને તો એમાંય તમે જો આ લગ્ન રજિસ્ટર માગે કે આ લગ્નની કંકોત્રી માગે હગાવાલાઓના ફોટા માગે અને ન્યાય ગીત ગાતા હોય ગોરદાદા સાક્ષી છે જાનૈયા વકીલ છે માંડવિયા તમે આખા રહીજો કન્યા રતન અણમોલ છે. હવે કીધું એ તો આવ્યા પછી ખબર પડે.